આ મારી ચાઉંડા બધા ફરીને આવ્યો રાત થાકી ગયો તો કશું ના મળ્યું લગારે કોઈ નોકરી કે બોગરી કે કોઈને મજૂરી કોઈને આ તો મને કશું જોઈ બોલાયો નહીં યાર તો મારા વર્ષે ડોશીનો છોકરો વાટ જોઈ રહ્યો મારતો કે ડોહો હમણાં આવશે ને કોક લાવશે અમે હું વિચાર કરવો એક તો ઘેરે મારા શિયા મોઢો જવા મેરા તો પેલા આશ્રમમાં મને જવા દેજે નહીં ને બધેલું ખાવાનું પડ્યું હોય ને તો ભાઈ ઠીલી પડતો તો એટલો છોકરો રાજી થાય મારા જવા દે એકદમ થઈ ગયા જવા દે આશ્રમમાં હું હતો નહીં રો મારી દીધો છે હું શાંતિ છે મારા બધા ગોમ મારા પાછા મને કે સરપંચ તું આમાં સરપંચ તો મી બહબરી છે બરાબર છે પણ મારા વચ્ચે આશ્રમનું એ પાછું મને લઠ્ઠું આવડી દીધું આમાં આશ્રમનું રખવાનું મારા રાખવાનું અમનું સરપંચ પણ કરવાનું જેટલા માણસો રાખું છું ને એટલા મારા વચ્ચે કોઈ ઠીકથી જતા જ નહીં બીવાઈ ફટોફટ જતા જ હોય છે અમે જાણે ને તાણે મારા ભાઈ રખવાનું કરવા આપવું પડે છે અને આમ કરવું હું આટલું છે તે પૂરું તો પાડવું પડશે કે અને આશ્રમમાં એવો માણસ મળી ગયો હોત ને તો રખવાનું વાળીને મને શાંતિ થઈ જોત લાય પાણી પીવા દે અમે શાંતિથી ચાલશે ને એમ પાણી પીવા દે હા વરસાદનું કેટલું ટેન્શન એ સરપંચ એ આ બાજુ આપણી સીઓ આવી ગયો છે પાછો એ આ બાજુ કીધું ઓરે આ સરપંચ છે રે હો કે એમ કઈ કો પાછું છે રે હું સરપંચ કયો આ તો હું કરું કે આ તો ના કયો ને એવું તો આમ થઈ ગયું છે કયો એટલું કેમ ના થવાનું થઈ ગયું આમ કે તો કઈ ખબર પડે નહીં કે તો મારો બૈરો છોકરો ઘેર પૂછે મારું એટલે મજૂરી કરો વખતે સરપંચ બ્લોક બધા આખું ગોમ ફરીને આવ્યો છું કયો વાળ્યો બધી ફેરીને આવ્યો કંકોળ પણ એક કંકુળિયો ના ચડ્યું કશું મળ્યું નહીં મને હપ્પું છીએ ત્યાં તો મારા બૈરો છોકરાને ઘેર હું ખવડાવું કયો હું સિયા મોઢો ઘેર દઉં એક કીધું આશ્રમમાં આપણે કોઈ પડ્યું હોય ને કદાચ થોડું ઘણું બધેલું લઈ દઉં કીધું ઘેર મારા જ વાત તારી કેવી બધી વાત સાચી છે પણ શું છે આજ તો બધો યાત્રાળુ આવી ગયો ને ભાઈ એ કશું મેલ્યું નહીં ચાપ તળિયા ઝાટક કઈ નાખ્યું કાકા હાલવા જેવું હોત ને તો હું કદી કોઈને ના પાડતો જ નહીં એટલે અનાજ તો ટુકડો થોડો કોકના મુઢામાં જાય ને ભાઈ એ પૂન થાય સરપંચ મારા ઘેર સિયા મોઢા જવું એક તો શું કરવું કયો કશું ધંધો મળતો નહીં સરપંચ ચાલ બે દાડા છોકરો બૈરો છોકરો બાબા પૂછ્યો હતો પણ કોનું વાત કરી કયો જે વાત તો સાચી છે ગગા મારી વાત તો ખબર એ કોમ છે પણ તું કરી શકે એવું નહીં અરે તમારા આકાશમાંની પાટામાં જોવો ને તોય હું પોકોય તમે ચિંતા કરશો નહીં તું તાર ગગા ઘણું કોમ છે ને કઠણાઈ વાળું છે અવાજ એટલા આવશે ને બધા આઈને ફૂડું જતા રહ્યા કશું હતો નહીં સરપંચ જુઓ કોમ મળતું હે ને પબડ્યું હા કોમ માટે મારો જીવ આપવા તૈયાર છું હું માટે સાચી વાત છે મારા તાણી એવો જ મને જોતો તો ખાલી કોમ મળવું જોવે કોમ મળે એક સમય ઘણું જતું રહે મારું તોય કોઈ વાંધો નહીં આવે કશો વાંધો નહીં ગગા આ ઉજાગરા કરીને તો હું થાકી ગયો અને એક કોરા મારે સરપંચ પણ કરવાનું અને પાછું આશ્રમનું રાખવાનું તમે રાખી દો બધું હરીએ નહીં રાખ્યું યાર કોઈ માણસ એવો મળે તો હું કોકને રખવાડું આલું કે જેટલા મને કોના આશ્રમનું હું રખવાડું આલું છું ને મારા વર્ષે કોઈ ઉભા નહીં રહેતા ફર્સ્ટ લાઈન બીવાઈને જતા જ હોય છે સરપંચ ખાલી એક વખત મને તમે આ કાઉ દાવ હાથમાં આલી દો ખબર પડે પછી હું વાત કરું છું ઓવા એવા કોઈ હું સરપંચ ખરો ને કાઠું કોમ હોય એટલું જ કાઠું ખોળું છું એ વાત સાચી કાકા જો સાતીના પાંચો કાઠા રાખવા પડે આમાં શું છે બીજો આવે ત્રીજો આવે ચોથો આવે પણ આપણે કોઈ બીવાઈ ના જવાય આમાં પાછું તો નવાઈ જ નહીં ને એટલે રાખી હોય તો બીજો કોઈ આવા હનો હોય કરે આવા ને વાગરી હનો કરે પછી કોઈ આગુ પાછું હોય તો તું તાર મને જણાઈ દેવાનું પણ ઠોકવામાં વિલાવામાં વિલું નહીં રહેવાનું તમારા એ બધી જવાબદારી મારા પર ઉંપી દેવાની તમારા કોઈ ચિંતા કરવાની નહીં લગારાય કશો વાતો નહીં કાકા પણ હું પેલા તમને કેવું છું મારા પગાર કરો પગાર જ કરી દીજો તો ફસાય આપો તો પગારની તું કઈ ચિંતા કરશે આજનું તારે ખાવા પીવાનું છે ને હું ઘેર પોકા દઉં છું કશું વાતો નહીં આટલો દાડો હું ફી રહો રાખો ભાઈ કશો વાતો નહીં કાકા અને પૈસા છે ને તારા ગોળ મોટ 10,000 રૂપિયા આલી દે કશું વાતો નહીં કશું વાતો નહીં નક્કી ને નક્કી પણ ગંદકી થવી ના જોવા કોઈ આજુબાજુ આવે ને તો પેલો ધમકાઈ જ દેવાનો તમારા હું તમને કીધું નહીં તમારે કોઈ ચિંતા લોબી કરવાની નહીં અમે તો હું આવી ગયો છું આ તો પછી અંદાજ આ બરોબર હું ભાત મોકલું છું ખાઈ લેજે કોઈ પણ એલ્યુ ગેલ્યુ આવે તો બેહવા નહીં દેવાના તો હું તમને કેવું છું ખબર છે મારી તો તમે પેટની ચિંતા કરશો નહીં પણ મારા ઘરની ખાલી ચિંતા ના હું કોઈને પૂછે નહીં માંગતો આ તો હતું નહીં ને કે યાર આપ્યા આગળ જવું ના બરોબર છે હો સાચી સરપંચ બાદામ તૈયાર હો સરપંચ હું તો આવી ગયો હોય કરે કોમ થઈ ગયું મારા હારીએ પણ ખબર કે આ પાલો લઈને કંકોડો વેણવા જતો
કંટ્રોલ એનો જોતો ને. કશો વાંધો નહીં, તું તો રખવાડું લઈને બાલો લઈને જ રખવાડું કરજે. ઓમાય અત્યારે છે. પણ આમ ઊંધો ના રખાય, આમ સીધો પકડ. સરપંચ હા. આપણો તો ખબર છે. હા. અત્યારે તો મારા પાસે તો ખબર છે. એટલી હું તો રાખું મારા અત્યારે તો પાસે. મને ખબર છે બધું, જે હોય કેરી વધેલું જ રાખવું છે. આપણે તૈયાર જ રાખવાનું બધું. હું કહું છું, આમ ધર્મ ના કોમમાં ઢીલ ના કશું વાંધો નહીં. આજથી તું આ ચાલુ જ કરી તમે દે. તો ત્યાં ખરો ને હા. વાયકર આપણે ચિંતા કરશો નહીં. હોય મોણસ બધો ગમે તેટલો આસીને મોં હાસવી હોય. કોઈ એવો માણસ આવે તો જવાય નહીં દીવો. જવાય નહીં દેવાનો, આ ઠોકવા મિલું નહીં રહેવાનું તું કશું વાંધો તાર. નહીં. હું બેઠો છું, શું કશું વાંધો કીધું? નહીં. આ જવાન કર તું તાર હે. ઓમ મળી ઓમ. મને શાંતિ થયું. મારા વર્ષાની એક કોડા ગોમ સંભાળવું કે આશ્રમ સંભાળવો, અમે મુક્તિ થઈ હો. 10,000 રૂપિયા તો મુક્ત છું ગોમવાળા પાસેથી આજુબાજુથી લઈ અને આનો પગાર તો કરી દે. લાય મને ઘેર જવા દેવાનું, પાછો ઘેર ભાત પોકાડવું પડશે ને. અમે શાંતિ થઈ, લાય મને જવા દે ઘેર. અમૃત આપણને ભાત મોકલી તો વળી સારું થયું હોય કને. અમુક કોઈ વાંધો નહીં મારે. અમે ચોકી લીધી છે કે કશું વાંધો સરપંચ 10,000 પગાર છે એટલો કરે છે. કશું વાંધો નહીં. મહિનો થયો તાને અમે વાત ખાવા પીવાનું તો આપણે શું થઈ ગયું હોય કને. વધીએ 2 ટાઈમ ઘેર પોકી થયા છોકરાઓને બૈરો ઓલે બધવાનો ઓલે. અમુક કોઈ વાંધો નહીં. આપણે ખાલી ચોકી જ કરી દઈ શકો કને. શું કરવું છે હોય કને. ચોકી જ કરી દેવાની એમ. શ્રમ બાજુ અત્યારે કોઈ હતું નહીં ને એકલી કેટલી પડી રહી હોત ના તો ઘેર શ્રમમાં જઈને મોઢું ધોવું ને પછી સાબ આપી ઘરે બેહું પછી ઘેર જોઈ મેં હું તો નવરો છું જવા દે શ્રમમાં. આ તો આમાં કોઈ પેલું એ નહીં સાની કેટલી વગર ફોગટની પડી રહી છે બગડા થઈને આગળ પીવો સારું. હા હમણાં આવી ગયો છે આશ્રમ. પેલા મોઢું બૂઢું ધોવો પછી બીજી વાત. તારી પોણી આવે છે. આ કોણ છે લે વળી? કાકા આ તો પોપડિયો. એ પોપડિયા. હા આ મેલે મેલે છે મોય રાખી વેલે વેલે વેલે. એ નહીં હના હાટાનો વહેલો પડી રહ્યા ને એટલું પડે હોય તો ઈ રાખી દે હોય કને ખબર નહીં તને. એટલે તને કોને આશ્રમમાં રાખ્યો તમ કોને રાખ્યો એટલે? તારે સરપંચને રાખ્યો તો મને બીજું કોણ રાખે લે? અરે ગોમ્બોતર કોઈ મેઠું આલા કરે એ પોપટ. હા. વ્યવસ્થિત વાત કરજે પાછો. તું જો કોણ બોલતા ખબર થાય પેલો. ખબર છે આશ્રમમાં પૂરો થા પીવા આવ્યો છું આ મેલે વળી નાખ્યો. મુજે નાખ્યો વેલે વેલે વેલે. નહીં લેનું વેલે આમ કરજે. એ બોલા ફોન આટાનો મેળ્યું પાછો વેલે બધું વેલે. વેલવાન કરીને પોપટ યાર. નાખી દે પણ તું વેણી કોણ નાખી દે પોપડિયા? તને સેક્યુરિટી રાખે તો મને એમ નહીં. તમે વાયકર આવો પણ મારા વાયકર વેણાઈ દેવાનું. તારે રે. હા? ચોકી એમને નહીં રખાતી પોપડિયાને કમળા. લાફો મેલી દે પોપડિયા ફેર પાછો. એ ગગલા તારું કોઈ નવાઈનું નહીં રાખ્યો ચોકી એટલે પોપડિયા કેમ તું કોઈની વાત તને નહીં માનતો લે લગારાયો આમ? એટલે નહીં તો નવાઈનો રાખ્યો તો રે કણ સમ નવાઈ ને એટલે પગાર તું આલી દીધી સરપંચ અને આપણે આટલા દાડો તું ગોમમાં રખડતો કશું કોઈ હતું ને કોઈ તારા ઘેર ખાવાના ઉધાર હતા તે અમુ થા બધું અમુ થા પોપડિયા. એટલે આમ કર. અરે વેરી તો લઉં પણ આ જોઈને જ આ તારું મોઢું પર છે પાછું તો પણ અમે પાછો હા ફેર આવે ને તો સંપર્ક જો કરીને આવજો આ વખત તો પાછો. રે આટલો બધો તને પાવર આવી ગયો રે એટલે મેં અમુ પાછો હફાડ. હા. સંપર્ક પાછો જો કાઢીને આવજે. મોય ના પહેરતો વાયકર. નહીં તું શાક એટલે કેટલી વધારે ગરમ હોય એવું છે પાછું તારા પાસે કે તારા બધું આ બધું શું કહેવાનું પોપડિયા આવે છે? નહીં તને ગોમમાં કોઈ ગણતું રે ઘણા કલાકાર બધું તારા શું જોવાનું કે? નહીં તને તને હોય તો ચોક્યા જ રાખ્યો છે કે તારું કોમ કર કે હોય તારે બે પોણી પીએ હાથ ધોઈએ પડકો નાખે તારા હું ના જોવાનું પોપડિયા બગાડતો નોમથી નહીં કહેવા દેવાય કે પાણી નો તો તને કહી દો અમે. પાછો. હા ને તે તું તો પાછો આવતો જ નહીં, ના. હા આટાનો મેળ્યું છે લાફા નહીં. આશ્રમમાં તો ગમે તે માણસ આવી કર્યા તું વાયકર આવતો જ ના. અમે હપુ છો નોમથી એ. પોણી પીવા ના આવતો પાછો વાયકર. નહીં આ તું મને કાગળિયો હવરાવશે ને આ ધકેલો મેળો છે ને પણ એક દાડો તને મોઘો પડશે એક તું હું કરે ને કામ ભાલો કાઢી દે પોપડિયા હાલ કરી પાછું. એ હું નહીં કરતો એ તું ગાડી જો તમ હું કરે હું હું નહીં. નહીં બારવાડીઓ ગમે જેવો હોય તો હા રે હું જાઉં છું પણ હવે હું નહીં કરતો એ તું ખાલી જોજે તારા વાયકર નોમથી આવવાનું નહીં. તને કીધું નહીં નહીં તને સિક્યુરિટી રાખ્યો છો એકર સાથી જે તારા એ બધું પંચાયત કરવા નહીં આપતી અમે તો આશ્રમમાં તો ગમે તે માણસ આવી એ છે કેમ નહીં વાયકર પંચાયત કરવા તું આવ્યો વાયકર બધું પંચાયત બગાડ નહીં. એ નહીં બધું ગોગળ વાયકર કરીને જોય ઓલે વાળવાની તો મારા પડે છે વાયકર. તે તમે રાખ્યો તો કે વાળવું એ પરત ના હાલે ઓલે તું આટલું બધું બોલે છે ને હાટાણો મારો બુજા તું બોલે છે ને એ બોલે બોલે ભાઈ નાખે લે એ ઓવા ન તો બાજુ જવાન કરવા જાય ફૂટ જાઉં તો શું પણ મારા રાતો ભર આ તો આ બધું સાથી જ પકડેલો બધું મોંઘું અલે આ રાતને કમળો હા, હેડ જાઉં તો શું પાછો? આઈ જશે પાછા વાયકણ. હાલા ઓળખ્યા આવા ને આવા આવું તો કહું આખો દાડો મારે હંભાળી પકડ પકડ કરવાની પાછું વાયકણ તાણે કે તો મોકલો કોણ આ બધા ગમે જેવો આવે તોય આવા ખત તો ખબર પડે. બગાડ તો કરે થોડો ઘણો હોય કેમ ખબર પડે. ઓય બે ચોકીનું બોરો આ કરે આવો આવો છું મને જેવો જીતો ચોકીદાર આ ભગલાન ગોમમાં કાઢી નાખીને રાખ્યો ઓય રખાય હું
પછી આગળ પાણી એ સરપંચ પૂછી લે પોપટિયા. બધી આયા અલ્યા વડના કરજો તો. અરે વડનગર માં મુવા તમે જા પણ આપણે ચોકીદાર બનેલું પડશે કેમ તને હું ના લે પોપટિયા? અરે તમે હું પાણી પીવા ગયો ને હા. ધકેલો મેલો હતા ધકેલો એ પોપટિયા એ બધી સલાહ મારી છે પાછી. નહીં આશ્રમમાં પાણી તો પીવા જવા દેવાય કે ના જવાય પોપટિયા આશ્રમમાં પાણી પીવા જવાય બધી વાત સાચી છે તારી કેવી, પણ આશ્રમનું રખવાનું કોઈ આટલી ઘણી કરતા હતા લે. મારા વર્ષે આ રખવાનું કર્યા તો મારું હા નીકળી ગયો છે કોણ. મારા વર્ષે આ ગામનું રખો સરપંચ પણ મારે કરવાનું, એ આશ્રમનું રખવાનું મારે કરવાનું લે. નહીં રખવાડું તમે હા હો આલ્યું એ હારા માટે આલ્યું છે પણ હારા માણસ ના આલવું પડે એ ગગો કોઈ ખોટો મને જ નહીં, એ બચારો થોડો મંદો છે એટલે શું થઈ ગયું લે. અરે મનનારી વાત નહીં યાર મેન મુદ્દા પેલી વાત ઉપર આવ્યો તો પોપટિયા. મેન મુદ્દા ઉપર આવું કે હું અત્યારમાં આશ્રમને ચકલી પાણી પીતો તો મને ધકેલો હુકા મારવા પડ્યો ના ભાઈ ના, એમને મેં એ ગગો છે ને કોઈને અડાયો નહીં તીકોક નખરું કરી દેશે પોપટ. અરે હું જો ખાલી ચકલી ચાલુ કરીને અંકલ મોઢું ધોયું પાણી પીને હેડ્યો મૂર્ખાઈ કોણ ચક્કર લે મૂઢો તો આલ્યા. અરે યાર માફી વાળું કીધું સાપી હોય તો પાણી છે ભરીને થોડો ઓનલાઈન તો ઉપર કઈ ગંદકી જેટલી થાય તને ખબર પડતી. ગંતી ના થઈ જાય યાર તમે એના વાગે ગગલા જેવા થઈ ગયા એટલે તારું કહેવાનો મતલબ શું છે? એને હું કાઢી મેલું. કાઢી મેલો ને હું આવું કેતો હા તને આટલી કઈ ચોકાન કૂટો નતો તું. તમે મારી વાત કરી હતી કે ચોકીદાર આપણે જોવે છે એટલે 10,000 રૂપિયા પગાર આલીને મીને રાખ્યો તો મથી મારું કોઈ કણ રખવાનું કર્યા મારું હા નીકળી જતો હતો. 8,000 માં હું રહું હા અમે જરૂર નહીં પોપટ, અમે જ્યાં જવું જે ગગો છે ને તારું દી કોઈની જરૂર નહીં. સરપંચ હા પણ એક વાત હોભળો મારી આ ગામનું આપણું બધુંનું છે હા પણ એટલે આપણે ચોકીદાર તો આપણે ગામ સમિતિ રાખીએ કે ને અમે આ ગામનો ચોકીદાર બદલવાના છીએ એ વાત સાચી પોપટ છે. તો તું આ વાત છે ને કોમ્બો જઈને કરતો ના બરોબર છે? સરોય. ના પોપટ. તમે ગગલા ટપકો નહીં કરો તો હું કરો અલ્યા યાર હું જઈને ટપકો કરું છું ગગાને સમજાવું છું, તું એની ચિંતા નહીં કર. આટલા ફળા જતો કરે તો બધું મી ખવાઈને એમને complete કરી એને ઘેર દેજો. ખાવા ખીચડી છે અરે ના હોય ના ઘેર તો કશું નહીં, એ બચારો આશ્રમમાં લેવા માટે આવ્યો તો નિદાન મીને રાખ્યો છે. તો તમે 10 કિલો મેળવાની શું જરૂર આવે છે નાસી ભૂલ થઈ ગઈ પોપટ, માથા ના ચડાય એમ તું. માથા નહીં એને જે ધંધો કરવા આવ્યો છે એ કરાવો હા એટલે હું એ તો સમજાઈ જાઉં છું. માથા ને સારું વર્ષ્યું પોપટિયું એ બાર શું કરો છો અને- ઉધર છે કે ઓપરી ગયો પાછો. તાને સારું વર્ષ્યું પોપટિયું આજકાલ ફેસવા વધારે ફૂલાવે છે રે. એનો પૂરા છે પેલા ગગલા નામ થઈ જાય સારું સમજાઈ દે. મારા વચ્ચે ટાઈમે કોઈ આવતા રહી ને અમે કીધું સમજાઈ દેજે. માં ગગાઈ ગદમ પડ્યો છે પણ માર તો આવો જ જોઈતો તો મને આ બધી જવા દે તું કોઈ ભૂલ ના કરવી. આટલામ તો કોઈ દેખાતો નહીં કે હું ચોકી કરું છું અને આવતો જતો ને જેને એને બધાને કૂતરાની ગોળી વળગી જ પડે છે. મને લાગે છે આ ગગો છે ને આમનો મને એક છે આવો જ માણસ મારા જોતો હતો. પોપટિયું વાળી મારું વર્ષી કે તમે ફ્રૂ કરતું હતું. અલ્યા પોપટિયા તું એવું કરતો તો ગમે જેવો હોય ને તો સમજાવે તો ખરો જ. લાગે મને આ કોટી છે ને હોય મેં તો જવા દે, કેમ કે કોટી પાછી પર લઈ જાય ને મને ચાલતું નહીં, કેમ કે કોટી વગર તો હું સરપંચ પણ કરવું એવો જ નહીં. લે પેલું હું દૂધ આવવા દે ચાલતું નહીં. જાણે તારા આશ્રમમાં આવું ને આ ચકલી મૂડું દઉં તારે મારું શાંતિ થાય છે. એ તો કોઈ આયા નહીં. આ મારા વખતે કેવું મોટું જોવો છે પાછો? અરે ઓમ નહીં મોને કહેતો, આ વખત તો લાકડી વ્યવહાર રાખવો પડશે આ વખત તો. મોનતા નહીં લગાડે. મારા વજા ગગલાથી મારો પૂરો ભાગી નાખ્યો. સરપંચ તમે તારે હું તારો પણ દેખવાનું. તમારી છૂટી ન થઈ? એટલે હું કોટી છે તે કોટી છે એ કોટી કોઈ મારી નિશાની છે. નિશાની તો ખરી જ હું તો કીધું પોખતા હરીએ તો ચકલી બંધ કરો, ચકલી બંધ કરો. અરે હું ચકલી બંધ કરું મારા વજા? આ તો પેલા ના જેવું થયું પારેલું કૂતરું મને જ ભાયું. પણ સરપંચ તમે તમારી નિશાની હું જા ભૂલી જાય, એક તો હું કેવું છું. એટલે નિશાની વાત તો જ સરપંચ ઓળખાય. તાણે એમને ખબર મારા પડે. વજા તું તો જોતો બોતો નહીં, સીધો આઈને વળગી જ પડ્યો. મારી પોપટીઓ આવે તે એરોન કરીને જોવાય કે મને ખાશો. હા. તાણે એટલે એના લીધે કીધું આ તો કોણ પાછો વળી વળીને આવી ગયો. અરે પોપટીઓ તો મને હમો બોલ્યો મારો હશે કે તારા પેલા રખવાડું વાળી છે ને સમજાઈ જજે. શું કરો છો તમે? અરે મારો હશે ના બોલ્યા બોલી જો પણ ગગા અમે તે થયું તી મને 2-3 ઠોક્યો એ વાત સાચી છે હો, પણ તારા જેવો મને મી આદત બારે હો. સરપંચ થોડી ભૂલ થઈ ગઈ આ તો હવે. નકર હું તો વળી ઓમ લઈને આવ્યો હોત તો કે જરા તો અવળું થઈ ગયો હોત યાર.
હારું સીધું રહેતું કે હારું થયું ના કાં તો બહુ સીધું હેર્યો તો વચેલાનો ઢગલો કઈને હાથ તૂટતો તો પછી મને નોકરી ના કરતા યાર અમે એનો એ એટલા બધા નહીં જાવું ઉભો થા મારા તો જેવો મને જોતો હતો ને કાકા એવો જ માણસ મળ્યો તો હો મારું ઓછું ના થવાનું મારા થઈ ગયું સર ભગવાન કશો વાંધો નહીં હું કહું છું દુખાવાની બે ત્રણ ગોળીઓ તો ઘડી દો બરોબર છે એટલે દુખાવો તો મટી જાય પણ આવું રખવાનું કરજે પાછો મને ગમ્યું કે ના ગમ્યું મને ગમ્યું તે ધોકા છો છે એ ગમ્યું છે પોપટિયાને બે લાખા મેલી દીધા હતા કશો વાંધો નહીં સરપંચ બોલી સાલી માફ કરજો હો અબો વાપસ કરવું પડશે કા હવે કોઈ દાડો હું તો આને કહું આવા ને કદાચ આના વગર આશ્રમમાં તો તમારી નિશાન ના ભૂલતા હા પાછા બોલો કોટી તો કાઢું જ ના મેલી ગુણ થઈ જાય ને કોઈ કોટી નહીં કાઢું એમ તો લાકડીનો હજી હવા જ નહીં બોલોનો મેલો આવું જવું જો ના ના તું જા રખવાનું કર હું કેવું છું મારા બપોરે ભાત પકાડી તું વકાનું સબ થઈ સીધો મારા નહીં ઘેર ઘેર હા જે તો પકાડી દીધું છે કશું વાંધો નહીં હો તાર જો મારો વલસાઈ. ના કરવાના તો બી કરી કાઢી સરપંચને ખાસી લાકડી મેલી હો સરપંચ જો તાર હું જોઈ રહ્યો હોય રે હો નવું પછી કે દુકાનની ગોળીઓ કરી પડશે કે નહીં હાર કરજો હો ચિંતા કર્યા કરજો તું તાર ના કરવાનું કરી બેઠો આજ તો સરપંચ મારા વળી જાય કુટી હું લેવા મેલીને આયા હઈ રહી ઘેર મેલીને કુટી કોઈ કોઈ આયા છે તે હા સરપંચને જાણવા તો મળ્યું તો ના રક્ષા મેલી જોડે છે એક વાર કહો વાહ જીજે તું